સ્વાગત આગળ વાત કરીએ તો ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણયને લઈ કોંગ્રેસે રદ કરવાની માંગ કરી છે। આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। કે ગુજરાત સરકારે કોંગ્રેસ સરકારે 2010માં જે આદિવાસીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરી હતી એ શિષ્યવૃત્તિ બંધ કરવા માટેનો પરિપત્ર કર્યો છે। અત્યારે એમણે મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એને બંધ કરવાનો અને આપણને ખબર છે કે થોડીક સીટો કાયદેસર ભરે છે, બાકીની ખાલી રાખીને બધી જ મેનેજમેન્ટ કોટામાં ભરે છે, તો એમની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કર્યો છે। તમે એને સહાય ચૂકવી, શિષ્યવૃત્તિ આપી, ભણવામાં આગળ આવવા માટે પ્રયત્ન થયા, આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય એમાં સરકારને પેટમાં તેલ રેડાયું છે એમ કહું તો ખોટું નહીં। શા માટે તમે આદિવાસીઓ જે પગભર થઈને આગળ જવા માંગે છે એને અટકાવવાનું કામ આ સરકાર કરી રહી છે અને આ જે પરિપત્ર બહાર પડ્યો છે એ પરિપત્ર સરકાર, ગુજરાત સરકાર પણ એને રદ કરવા માટે પ્રયત્ન કરે, જાતે બનાવ્યો સરકાર, ગુજરાત સરકારે નિર્ણય લીધો હોય તો એને રદ કરે।